આગળ વાત કરીએ તો સુરતમાં 1.48 કરોડના ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કેસમાં જાણીતા કવિ નાનાલાલ દલપતરામના પરિવારના ઉર્જિત કવિની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના જગતપુર ગોતા વિસ્તારમાં રહેતો 37 વર્ષીય ઉર્જિત HR કન્સલ્ટન્સી ચલાવતો હતો, પરંતુ ધંધામાં નુકસાની બાદ સાયબર ફ્રોડના રવાડે ચડ્યા હોવાનું બહાર આવ્યું। સુરતના ભટાર વિસ્તારમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધને ટોળકીએ 26 દિવસ સુધી વિડીયો કોલ અને વોટ્સએપ મારફતે ડિજિટલ અરેસ્ટ રાખી ડરાવ્યા અને મહિલાએ સાયબર ક્રાઇમ મુંબઈ અને CBI અધિકારીના નામે વાત કરી મની લોન્ડરિંગ કેસમાં ફસાવ્યા હોવાનો ભય ઊભો કર્યો। આ રીતે તબક્કાવાર કુલ 1.48 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા, જેમાંથી 40 લાખ રૂપિયા ઉર્જિત કવિના ખાતામાં જમા થયા હોવાનું સામે આવ્યું હતું। જ્યારે આરોપી કમિશનની લાલચમાં સાયબર માફિયાને નાણાં પહોંચાડતો હતો અને તેની સામે અગાઉ પણ ચીટિંગ સહિતના અનેક ગુના નોંધાયેલા છે। ટેકનિકલ સર્વેલન્સને આધારે સુરત સાયબર સેલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એક 72 વર્ષના સિનિયર સિટીઝન સાથે 1,47,00,000નું ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું, જેમાં જે સામેવાળા હતા એ લોકો પોતાનું ઓળખ એક CBI ઓફિસર તરીકે આપી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે એક સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં યુઝ કરવામાં આવ્યું હતું અને જે એ સિમ કાર્ડ છે એક મની લોન્ડરિંગ કેસ જે નરેશ ગોયલની ઉપર ચાલે છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, એમાં સંડોવાયેલ છે અને એટલા માટે તમારું જે આખું એસેટ છે એ ફ્રીઝ કરવાનું છે અને તમે તમારા જેટલા પણ પોર્ટફોલિયો કે ઇન્વેસ્ટમેન્ટ છે બધા લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતું તમે લોકો આપી રહ્યા છે એ તમે એમાં ટ્રાન્સફર કરી દો અને એવી રીતે એમની સાથે એક છેતરપિંડી કરવામાં આવી હતી। આ જે ડિજિટલ અરેસ્ટનો ગુનો છે એ 28 દિવસ સુધી ચાલતું હતું અને પછી પાછળથી અમે લોકોને બેંક દ્વારા ખબર પડી કે આ માણસ સાથે ખરેખર ડિજિટલ અરેસ્ટનો ગુનો બની રહ્યું છે અને પછી આ ગુનો દાખલ કરવામાં આવ્યું અને પછી ટેકનિકલ વર્કઆઉટ તરીકે અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતું છે ICICI બેંક એકાઉન્ટનું, જેમાં 39 લાખ 1,47,00,000માંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું ICICI બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું। જે બેંક એકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે ICJS